So help me welcome Nayan Rawal on stage. નયનભાઈ આજે જ આપણી સાથે જોડાયા છે. ઇઝ અ બ્રાન્ડ ન્યૂ ફ્રેન્ચાઇઝી પાર્ટનર વિથ અસ. યસ હર્ષભાઈ પ્લીઝ. And I request Pankin bhai to come on stage to hand over the certificate to Nayan bhai Rawal. તો નયનભાઈ પાસે બી જાણીએ કે એમણે શું વિચારીને આ ફ્રેન્ચાઇઝી લીધી, એમનો ઓરિજિનલ બિઝનેસ શું છે. ને નયનભાઈ વિશે હું કહી શકું કે આપણે ઘણી વાર એવું કહેતા હોય ને, આપણને એવું ઘણા કહેતા હોય કે મેં આખી દુનિયા જોઈ નાખી છે, તું મને શું કહીશ, આવું સાંભળ્યું છે ને, હે ને. નયનભાઈ એકચ્યુઅલી આખી દુનિયા જોયેલી છે, એટલા બધા કન્ટ્રી ફરેલા છે, એટલે એ રિયલી કહી શકે કે મેં આખી દુનિયા જોઈ લીધી છે, રાઈટ. અને છતાં એસોસિએટ પ્લીઝ નયનભાઈ તમારી જર્ની શેર કરો પ્લીઝ. હેલો ફ્રેન્ડ્સ, નયન રાવલ. આમ તો મેં 60 કન્ટ્રીઝ ટ્રાવેલ કરી છે, ઈચ એન્ડ એવરી કોન્ટિનેન્ટ. પણ દરેક જગ્યાએ મને એ જ ખ્યાલ આવ્યો કે લાઈફમાં બધી જગ્યાએ રિયલ એસ્ટેટ જ ચાલે છે. એકચ્યુઅલી મારો ઓરિજિનલ બિઝનેસ પ્રિન્ટિંગ પેકેજિંગ મશીનરીનો છે, પણ મશીનરીમાં પણ એક જમાનો હતો તો વધતું હતું, પણ અત્યારે લાસ્ટ 10 યર્સથી જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એનું 2 વર્ષ પછી 50% જ થઈ જાય. એટલે એક કોઈ એવો બિઝનેસ નથી કે જે ડબલ થઈ શકે, પણ રિયલ એસ્ટેટ એવો બિઝનેસ છે કે એ 2-5 વર્ષ 10 વર્ષમાં તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એનું ડબલ તમને રિટર્ન મળે છે. એટલે ઇટ્સ એક્સલન્ટ. અને હું હમણાં ન્યૂઝીલેન્ડ ગયો હતો, ત્યાં પણ હું મિનિસ્ટરને બધાને મળ્યો, તે બધાએ બધું જ કામ બિઝનેસ ગમે તે કરતા હોય પણ ઇન્વેસ્ટમેન્ટ તો રિયલ એસ્ટેટમાં જ કરે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ પણ રીતે રિયલ એસ્ટેટ સુધી જ તમારી જર્ની એન્ડ થશે. થેન્ક યુ.